કેમ છો બધા મિત્રો? તો મજામાં થશો તો ફરી એકવાર સ્વાગત છે તમારું ઢીંગલેશ ફાર્મવાળી ચેનલમાં। અને આજે આપણે જવાના છે અશ્વ દોડની સ્પર્ધામાં એટલે ઘોડાની રેસમાં। અને આપણે આવી ગયા છે માલપર મિત્રના ફાર્મ હાઉસમાં। અને અહીંથી આપણે લઈ જવાની છે બે ઘોડીઓ। હાલો તમને ઘોડીઓ બતાવી વારા ફરતી બે। તો જો મિત્રો આપણી પહેલી ઘોડી આવી ગઈ છે। શક્તિભાઈ, ઘોડીનું નામ શું છે જણાવજો। ઘોડીનું નામ છે ખની। ઉંમરમાં કેટલી છે? ઉંમર છે 4 વર્ષ। ગજામાં હાઈટ ગજામાં 60। જો મિત્રો તમે ઘોડી જોઈ શકો છો। આમ લંબાઈમાં હું તો આની સામું બચ્ચું લાગુ। આમ જો અહીંયા આગળ મારી હારત ઘોડી આવે છે। હાલો અને આપણે રેસમાં લઈ જવાની છે ને એક બીજી ઘોડી લઈ જવાની છે। હાલો તમને એ આગળ બતાવી દઈએ। હા શક્તિભાઈ, સાંભળ્યું છે તમારી ઘોડી જય માતાજી કરે છે, એવો કરી બતાવો આપણા મિત્રોને। અરે બેટા જય માતાજી કરી દે। વાહ ભાઈ વાહ, જય માતાજી, જય માતાજી કરી દે। હે જોયું મિત્રો, ઘોડીની સમજણ જોવો તમે એક વખત આની। હાલો તમને બીજી આગળ રોજી બતાવી, આની જેવી જ છે। તો શક્તિભાઈ અત્યારે ઘોડીને ખરેડો મારીને રેસમાં લઈ જવા માટે તૈયાર કરે છે। હવે વરસાદના કારણે આપણે સામાન નથી ચડાવ્યો એટલે આપણા જો ભાઈબંધ ઘોડીમાંથી આમનો સામાન વગર બે લઈ જાય છે, પછી રેસમાં લઈ જઈને આપણે સામાન ચડાવવાનો છે। ચાલો તમને મળીએ આગળ રેસમાં જઈને। તો મિત્રો આપણે રોજી ઘોડી પાસે આવી ગયા છીએ, પણ અહીંયા આવ્યા પછી આપણને ખબર પડી ઘોડીને પગમાં તળવાટ લાગી ગયો છે વરસાદના લીધે, એટલે આપણે બીજી ઘોડીને લઈ ગયા। તો આપણે બે ઘોડીઓ લઈને નીકળી ગયા છીએ અને રેસમાં ભોગવામાં થોડીક જ વાર છે। ચાલો આપણે ફટાફટ રેસમાં પોગી જઈએ। તો આપણા બે ભાઈઓ ઘોડી આખે સીધે હાથ ઊંચો કરે છે। તો મિત્રો જોઈ શકો છો આપણે રેસમાં પોગી ગયા છે અને આપણે થોડુંક આવવા મોડું થઈ ગયું એટલે અહીંયા રેસ પણ શરૂ થઈ ગઈ છે। હાલો આપણે ફટાફટ આપણી ઘોડીઓને રેસમાં ચડાવી। જો ઘોડીઓ પણ અહીંયા ધબાટી બોલે ઘોડીઓ આવે છે, જાય છે। વાવડીએ રેસમાં બધી ઘોડીઓ દોડાવે છે। હાલો આપણે ઘોડીઓ અંદર પોગી ગઈ છે। આપણે કાયમ અંદર જાવી ઘોડીઓને સામાવામાં ચડાવી અને કાયમ રેસમાં ચડાવી દઈએ। પાટી રેસની ઘોડીઓ છે, જો બાદરૂપ કેમ લઈ કઈ રીતના રાખે છે ઘોડીઓને। જો તમને આ વિડીયોમાં બહુ મજા આવવાની છે। ચાલો ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો અને નવા હોય તો ઢીંગલેશ ફાર્મવાળી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। ચાલો તમને બતાવી અંદર જઈને આપણી પર આપણી ઘોડીઓને સામાન તૈયાર કરી નાખ્યો છે અને તમને આ બાજુ નજારો બતાવું। તમે જોવો તો ફરી ઘોડીઓ, કેટલી ઘોડીઓ છે, હાઈ હેવાલ ચાલવાળી ઘોડીઓ છે, કેટલી બધી ઘોડીઓ આવેલી છે। હાલો કાયમ મિત્રો આપણી ઘોડીઓને તે રેસમાં નાખી દેવી તમે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી ઘોડીઓ આવેલી છે અને અહીંયા આગળ કેટલા વર્ષોથી રેસ થાય છે। અહીંયા આગળ પખારામ બાપાની દર વર્ષે જે તિથિ આવે એ તિથિને દિવસે અશ્વ દોડની સ્પર્ધા રાખવામાં આવે। અહીંયા બધાને ઇનામ દેવામાં આવે છે। તો કેટલી બધી ઘોડીઓ છે, આપણા મિત્ર પણ ઘણા બધા ઘોડીઓ લઈને આવેલા છે। હાલો તમને આગળ જઈને બહાર રેસ કઈ રીતના હાલે છે, કઈ રીતના ઘોડીઓ દોડે છે એ તમને બતાવું। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને આમાં બહુ મજા આવવાની છે। અશ્વ પ્રેમીઓ બધા માટે બહુ સારો વિડીયો આવેલો છે। તો ફટાફટ ચાલો આપણે જાવી બહાર। તો આપણી ઘોડીનો નંબર 23 આવી ગયો છે અને હવે આપણી ઘોડી પણ રેસમાં ચડાવી દીધી છે। ચાલો આપણે ઘોડીઓને તમને બતાડું કઈ રીતના દોડ આવે છે। આ બધું રેવાલ ચાલનો તારે ઓલું છે। તો જોઈજો હમણાં રેવાલ ચાલમાં કેવી ઘોડીઓ હાલે આવે। તો આમથી ઘોડી હાંકીને આવે છે। પેલા રોજી ઘોડી કોકની છે, જો આગળ આવી ગઈ છે। રોજી જાય જો પછી એક દાદા જો મોજમાં બે હાથે ઉષા સીતારામ સીતારામ કેતા આવે છે। આ મોજ તો આપણી ખની પણ આવી ગઈ છે। આપણે ખની પણ જો ચોખી રેવાળ હાલમાં હાલી ગઈ છે અને પાછળ આપણે સુકાશભાઈ ને મેના લઈને આવ્યા છે। સુકાશભાઈ
હા તો આ બાજુ આપણા રાહુલભાઈ મિત્ર છે જે ડિસ્પ્લે કરવાટું વાળી ઘોડો લઈને આવ્યા છે. તો આખો બ્લેક સરસ મજાનો ઘોડો છે. વાહ ભાઈ વાહ. ઘોડીનો બીજો રાઉન્ડ શરૂ છે ને આપણા રાજદીપભાઈ ચડ્યા છે તો એ ખનીને લઈને જાય છે હવે. તો આ રેવાલ ચાલો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. એમાંય આપણે બે ઘોડીઓ ઉતારેલી છે. તમે જોઈ શકો છો કેવી બધી રેવાલ ચાલવાળી ઘોડીઓ આવે છે. તો મિત્રો આ બાજુ જેટલા અહીંયા આગળ જે ઈશ્વર પ્રેમીઓ પોતાની ઘોડીને એવું લઈને આવ્યા છે અને ટ્રોફી દે છે આપણા પખારામ બાપાની પ્રસાદી તરીકે બધાને ટ્રોફી દેવામાં આવે છે. તો બધા મિત્રો આમ ઊભા છે ઘોડીઓ લઈને. અહીંયા બધાને ટ્રોફી આપીને બધાનું સન્માન કરવામાં આવે છે મિત્રો. હાલો આપણે જઈએ, આપણે ઘોડીની ટ્રોફી ને એવું બધું આવવાનું છે. હાલો આપણે લઈ આવીએ ટ્રોફી ને એવું. તો આપણા વિકામામાની બુદેલથી ઘોડી લઈને આવેલા છે. તો ટ્રોફી લીધી દીવડાએ તે રેસમાં ઘોડી ઉતારી હતી. મિત્રો તો આપણે રેસનું બધું પૂરું થઈ ગયું છે અને આપણે પાછા ઘોડીઓ લઈ લઈને ઘરે વહી આવ્યા છીએ. અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયો.